તેરા મધ્ય બીઆરસી દ્વારા આયોજિત વિજ્ઞાન મેળાની અંદર ઉપસ્થિત ધારાસભ્યશ્રી બધા જ મહાનુભાવો અને આપણા શિક્ષકો જે અબડાસા વિસ્તારની અંદર કોને વિજ્ઞાન મેળા કરી બધા જ સ્કૂલો માટે અહીંયા કને તેરા મધ્યે કરવામાં આવ્યું છે. સરસમાં સરસ આયોજન થયું છે. એમાંથી જે પણ અહીંયાથી આગળ વધશે અને જિલ્લા કક્ષાએ અને જિલ્લા કક્ષામાંથી રાજ્ય કક્ષાએ તો આવા આયોજનો થકી આપણા શિક્ષણનું સ્તર પણ ઊંચો આવશે અબડાસાનું. ત્યારે શિક્ષકોની ભરતી પણ અત્યારે બધી થઈ ગઈ છે. નવા શિક્ષકો પણ અબડાસાને મળ્યા છે. ત્યારે અબડાસાની અંદર કોઈ પણ ગામડાની અંદર શિક્ષણથી કોઈ પણ વંચિત ન રહે એવો સરકારનો જે ઉદ્દેશ છે એ સાર્થક કરી રહ્યા છે અબડાસાના શિક્ષકો. બસ આજ રોજ અબડાસા તાલુકા બીઆરસી કક્ષાએ જીસીઆરટી અને મહારાણી ગંગાબા સાહેબ પ્રેરિત બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવ્યું, જેમાં અંદાજે 19 ક્લસ્ટરમાંથી 90 કૃતિઓ અહીંયા આવી છે અને દરેક કૃતિઓમાં બાળકો નિહાળે છે. બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ખીલે એ મુખ્ય હેતુ આપણે વિજ્ઞાન મેળાનો છે. વૈજ્ઞાનિક વાત કરીએ તો આપણા આયુર્વેદિકથી ભારત દેશમાં આ વિજ્ઞાનનું ખૂબ જ મહત્ત્વ છે. જ્યાં વિજ્ઞાન નહોતું ત્યારે પણ આપણા પ્રાચીન ઋષિઓ, ખાસ તો આપણે જોઈએ કે હનુમાનજી લક્ષ્મણજીને સંજીવની બુટીથી આપણે જીવિત કરેલા હતા. એવી રીતે આપણા પૌરાણિક એવા ઘણા બધા ઋષિઓ થઈ ગયા, જેમાં વાઘભટ્ટ છે, ચરક સંહિતા આપણે જોઈએ છે કે જેમાં ચિકિત્સાનું તમામ જે છે એ પહેલાં આપણા પુરાણોમાં છે. એટલે આ વિજ્ઞાન